આધુનિક ભારતના નિર્માતા તરીકેનું મહાત્મય ગાંધીએ જેઓને બિરુદ આપ્યું તેવા લોકમાન્ય તિલકના જન્મદિવસને પાલિકા ભૂલ્યું। શિવસેના વડોદરા શહેર દ્વારા તેમની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવી। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજ સ્વશાસન ના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલક લોકમાન્ય તિલકનો આજે જન્મદિવસ છે। તેમનો જન્મ 23મી જુલાઈ 1856ના રોજ થયો હતો। તેઓ લાલ બાલ પાલ ત્રિપુટીના ભાગ હતા। તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ તેમણે બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, અરબિંદો ઘોષ સહિતના ભારતીય કોંગ્રેસોના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું। દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનાર લોકમાન્ય તિલકના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા તથા રાજકીય લોકો જ્યાં ભૂલી ગયા ત્યાં આજે શિવસેના વડોદરા શહેર દ્વારા પ્રવક્તા દીપક પાલકરની આગેવાનીમાં શહેરના કોઠી પાસેના આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમાની સાફ સફાઈ કરી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આજે બાળ ગંગાધર તિલક જેમનું બહુ જ મોટું નામ છે અને એક એવું નામ કે જે આજે વડોદરા શું સમસ્ત મહારાષ્ટ્રમાં કે ભારત દેશમાં જ્યારે ગણપતિ દાદાના મહોત્સવ ઉજવી રહ્યા છે એમના પાસે એમનો બહુ મોટો હાથ છે। એમનું એક જ હતું કે ભાઈ હિન્દુઓ બધા આપણા સાથે બધા સંગઠિત થાય, ભેગા થાય, એના માટે જ એમને આ એક ગણપતિ દાદાની એક સ્થાપના કરેલી અને બધા સાથે મળે એ એમની વિચાર હતી। એ વિચારધારાથી જ પ્રેરાઈને આજે તમે જુઓ કે સંસ્કારી નગરી વડોદરા પણ જગ્યાએ જગ્યાએ મોટા મોટા મંડળો સ્થાપિત થયા છે। પણ દુઃખની વાત એ છે કે કોઈ ગણપતિ મંદિરને પણ યાદ નથી કે પછી સત્તાધારી પક્ષને પણ યાદ નથી અને કોર્પોરેશનને એમને પણ યાદ નથી કે આજે બાળ ગંગાધર તિલકની આજે જન્મજયંતિ છે કે આજે પ્રતિમાને સાફ સફાઈ કરે। પણ વડોદરા શિવસેના દર વખતની જેમ દર વર્ષે, આ વર્ષે એવું નથી, ગયા વર્ષે પણ અમે યાદ દેવડાવેલું, આ વર્ષે ફરી અમે યાદ દેવડાવીએ છીએ કે આજે એમની જન્મજયંતિ છે તો હવે અમે જળ અભિષેક દૂધનો અભિષેક કરીને અમે કરી દીધું છે, ફૂલહાર કર્યો છે। હવે તમે આવીને ખાલી પગે લાગો। બાકી હિન્દુત્વની જો તમે જો વાતો કરતા હોય તો વડોદરાની જનતાએ તમારું હિન્દુત્વ જોઈ લીધું છે। 115 મંદિર તોડવાના જે તમે તકલકી જે નિર્ણય આપ્યો છે એ વડોદરાની જનતામાં તો રોષ છે। સાથે સાથે જો તમે આવા મહાન વિભૂતિને જો તમે યાદ ના કરતા હો તો પછી વડોદરાની જનતા હવે આવનારા ઇલેક્શનોમાં પણ વિચાર કરશે। દીપક પાલકર, શિવસેના પ્રવક્તા।